મોમાઈ માતાના મંદિરે વિનંતી કરતા જજો કે માતાજી એક કૃપા કરજો હો, માં મારી બુદ્ધિ ન બગડે એટલી દયા રાખજો. જો બુદ્ધિ આપણી શુદ્ધ છે, બુદ્ધિ જો આપણી ચોખ્ખી છે, તો જિંદગીમાં કોઈ દુઃખ નહીં આવે, અને દુઃખ આવશે ને તો એના રસ્તા નીકળી જાય, દુઃખ દૂર થઈ જાય. પણ જો બુદ્ધિ બગડી તો મહારાજ એનો કોઈ રસ્તો નથી. અને એટલે હું તમને વિનંતી કરું કે આપણા જીવનનો રથ ભગવાન કૃષ્ણને સોંપી દો. આપણને બરાબર ચલાવતા નથી આવડતો એટલે તો રોજ ભટકાય છે. આજે આને ખોટું લાગી ગયું, આજે આને ખોટું લાગી ગયું. એટલે એક જ કામ કરવાનું, ક્યારેક ભગવાન કૃષ્ણના મંદિરે જઈને કહેજો કે હે ભગવાન, મારા જીવનનો રથ તમે ચલાવો. ખાલી અર્જુનનો જ રથ ચલાવ્યો એવું નથી, ભગવાન તો તમારો ને મારો રથ ચલાવવા તૈયાર બેઠા છે. એકવાર મંદિરે જઈને કહો તો ખરા કે હે હરિ, હે દ્વારકાધીશ, મારા રથને તમે ચલાવો. હે હરિ, મારાથી મારા જીવનનો રથ ચાલતો નથી, હે દ્વારકાધીશ, મારા ઉપર કૃપા કરો. એકવાર મંદિરે જઈને કહેજો. શું કહેજો? પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી. તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી. તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તાલિयां बजाते हुए ज्ञान भक्ति बे पैड़ा रथना. ज्ञान भक्ति बे पैड़ा रथना. चलाववाने हो समरथना. चलाववाने हो समरथना. ज्ञान भक्ति बे पैड़ा रथना. જ્ઞાન ભક્તિ ને પૈડા રથના. ચલાવવાને હું સમરથના. ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓ ના દોડે. મનના ઘોડાઓ ના દોડે. જાત્યા બેદરકારથી. તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ज्ञान गीता उपदेशी मुझने. ज्ञान गीता उपदेशी मुझने. बनावजो परमारथी. તમે છો મારા જીવન રથના સારથી.
તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, મનડું મારું કદી ન વિસરે, 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 આ દુનિયા છે સ્વાર્થી, તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, જ્ઞાન ગીતા ઉપદેશી મુझने, જ્ઞાન ગીતા ઉપદેશી મુझने, બનાવજો પરમાર્થી, તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ભગવાનને કહેવાનું હો, મંદિરે જઈને કહેજો, આ સંસારની અંદર છે ને મૂકવા જેવું હોય ને કંઈ, તો મારું તારું મૂકી દેજો. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિનો પંથ ક્યારે ચૂકતા નહીં. ભગવાનને જઈને કહેજો કે ભગવાન બધું થાય ભલે થતું, પણ આપની ભક્તિનો માર્ગ હું ચૂકું નહીં એટલી દયા કરજો. આ સંસારની અંદર તારું કોઈ હિત ઈચ્છતું હોય ને તો એ ભગવાન છે. કોઈ પણ સ્વાર્થ વગર તારા ઉપર કૃપા હોય તો ભગવાનની જ અહેતુકી કૃપા. રાજા પરીક્ષિતે ભૂલ શું કરી? જરાસંધનો મુગટ પહેર્યો, અને જરાસંધનો મુગટ પહેર્યો એટલે બુદ્ધિ બગડી. બુદ્ધિ બગડે એટલે બધું બગડે. જરાસંધનો મુગટ પહેરતા પહેલી વખત વિચાર આવ્યો કે લાવો આજે શિકાર કરવા જવું. આજ સુધી કોઈ પારેવાને પણ નતું માર્યું. પહેલી વખત શિકાર કરવાનો વિચાર આવ્યો. કોઈને પણ કીધા વગર રાજા પરીક્ષિત રથમાં બેસીને મહેલમાંથી નીકળી ગયા. ગયા તો હતા શિકાર કરવા, શિકાર ન મળ્યો. શિકાર તો ન મળ્યો, રસ્તો ભૂલ્યા. ચારે બાજુ જોવે તો નકરું જંગલ દેખાય. ન તો શિકાર મળે, ન તો રસ્તો મળે. સવારના રાજા ગયા હતા, બપોરનો સમય થયો, 1-1:30 વાગી ગયો. બિલકુલ રાજા ભૂખ્યા હતા, બહુ જ ભૂખ લાગી. રસ્તો મળતો નથી, ઘોર જંગલ છે, ચારે બાજુ નકરા ઝાડવાઓ જ, રસ્તા જેવું કંઈ છે જ નહીં. રાજાએ ઘણી તપાસ કરી પણ રસ્તો ન મળ્યો. એટલામાં રાજા પરીક્ષિતે દૂર જોયું તો એક ધજા દેખાઈ. ધજાની નિશાનીએ રથ ચલાવ્યો તો મોટો આશ્રમ આવ્યો. એ આશ્રમ
સમીક નામના ઋષિનો હતો, બ્રાહ્મણનો હતો. તે વખતે રાજા આશ્રમની અંદર આવ્યા. તે આશ્રમની અંદર એકલા સમીક ઋષિ બેઠા હતા. વિદ્યાર્થીઓ બધા જ લાકડા કાપવા ગયા હતા, કોઈ હાજર હતું નહીં. રાજા પરીક્ષિતે 2 વખત કહ્યું છે, હું હસ્તિનાપુરનો રાજા છું, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, મને જલપાન કરાવો, મને ફલહાર કરાવો. બીજી વાર કહ્યું, હું હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત છું, મને તરસ લાગી છે, ભૂખ લાગી છે, મને જલપાન કરાવો, ફલહાર કરાવો. સમીક નામના વૃદ્ધ બ્રાહ્મણ એકલા આશ્રમમાં બેઠા છે. અને તે વખતે ઋષિ સમાધિમાં હતા. ઋષિ સમાધિમાં હતા એટલે ઋષિને ખબર જ ન રહી કે કોણ આવ્યું છે. રાજાએ 2 વખત પૂછ્યું પણ ઋષિના નેત્રો બંધ રહ્યા છે. ઋષિને ખબર નથી પડી. અને એ વખતે રાજાને એમ કે નક્કી આ ઋષિ ઢોંગ કરે છે, ધતિંગ કરે છે. આવો વિચાર કરી એક સર્પ મરેલો પડ્યો હતો, તેને ધનુષ્યથી ઉચક્યો અને સમીક નામના ઋષિના ગળામાં પહેરાવ્યો. એ એટલે પહેરાવ્યો કે ઋષિની સમાધિ ખોટી હશે ને તો ઋષિ જાગી જાય, પણ ઋષિની સમાધિ સાચી હતી હો. રાજાએ સર્પ પહેરાવ્યો છતાં પણ ઋષિની સમાધિ તૂટી નથી. મારા ભાઈ બહેનો, રાજા પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા છે. આશ્રમમાંથી જેવા નીકળ્યા એટલે વિદ્યાર્થીઓએ રાજા પરીક્ષિતને દૂરથી જોયા. વિદ્યાર્થીઓ દૂરથી લાકડા કાપીને આવતા હતા અને એ વખતે વિદ્યાર્થીઓએ રાજા પરીક્ષિતને જોયા. આગળના જમાનામાં પહેરવેશ ઉપરથી ખબર પડી જતી કે આ રાજા છે. રાજાના કપડા પહેરેલા જોયા, રથ જોઈને એ વિદ્યાર્થી સમજી ગયા કે નક્કી કોક રાજા આપણા આશ્રમમાં આવ્યા હતા. રાજા તો જતા રહ્યા, વિદ્યાર્થીઓ આશ્રમમાં આવ્યા. ગુરુદેવના ગળામાં આવીને જોયું તો મરેલો સર્પ જોયો. મરેલા સર્પને જોતા વિદ્યાર્થીઓએ લાકડા નીચા નાખ્યા. એ આશ્રમની પાછળ જ એક નદી વહેતી હતી જેનું નામ હતું કૌશિકી. કૌશિકી નામની નદી વહેતી હતી. વિદ્યાર્થીઓ દોડતા દોડતા નદી પાસે ગયા. એ નદીની અંદર સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ સ્નાન કરતા હતા. મધ્યાહન સમય હતો. મધ્યાહન સંધ્યા કરવા માટે સમીક ઋષિના યુવાન પુત્ર શૃંગી ઋષિ સ્નાન કરતા હતા. વિદ્યાર્થીઓ આવીને સમાચાર આપ્યા, તમે પાણીમાં ધુબાકા મારો હો અને તમારા પિતાશ્રીના ગળામાં કોઈકે મરેલો સર્પ પહેરાવ્યો છે. આ સાંભળતા શૃંગી ઋષિને ક્રોધ ચડ્યો. મરેલો સર્પ? આહા. ઋષિએ કહ્યું કે કોણ હતા, કોને આ કામ કર્યું? વિદ્યાર્થીઓએ કહ્યું કે દૂરથી બહુ તો ખબર નથી પડી, પણ એમના પહેરવેશ ઉપરથી એવું લાગ્યું કે રાજા હતા. રાજા શબ્દ સાંભળતા ઋષિને ક્રોધ અતિશય વધી ગયો અને ત્રાંબુ જેમ અગ્નિમાં તપીને લાલ ચોળ થઈ જાય. ઇત્યુક્ત્વા રોષતામ્રાક્ષો વયસ્યાન ઋષિ બાલકઃ ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હની. ત્રાંબુ જેમ અગ્નિમાં લાલ ચોળ થઈ જાય એવી રીતે આમ ક્રોધમાં ને ક્રોધમાં ઋષિ રાતા પીડા થઈ ગયા છે. કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાક વજ્રમ વિસર્જઃ. કૌશિકી નદીનું જળ હાથમાં લીધું અને ઋષિ કુમારે જળ હાથમાં લઈને રાજાને શ્રાપ આપ્યો. જે રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો હોય, જે રાજાએ મારા પિતાનું આવું અપમાન કર્યું હોય, એ રાજાને આજથી 7મા દાડે
તક્ષક જાતિનો ઝેરી સર્પ કરડજો અને એ રાજાનું મૃત્યુ થજો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેહની. જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય એ રાજાને આજથી 7મા દાડે તક્ષક જાતિનો ઝેરી સર્પ કરડશે અને રાજાનું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતને મૃત્યુ દંડ ઋષિએ આપ્યો. શૃંગી ઋષિ કૌશિકી નદીમાંથી બહાર નીકળ્યા. દોડતા દોડતા આશ્રમમાં ગયા. પોતાના પિતા પાસે આવ્યા. ગળામાંથી સર્પ દૂર કર્યો. મુક્ત કંઠ રુરોદહ. મુક્ત કંઠથી જોર જોરથી રોવા માંડ્યા. ઋષિની સમાધિ તૂટી ગઈ. ઋષિ કહે, બેટા શું થયું તને? શા માટે રડે છે? પિતાશ્રી, હું સ્નાન કરવા ગયો હતો. અન્ય વિદ્યાર્થીઓ લાકડા કાપવા ગયા હતા. આશ્રમની અંદર આપ એકલા હતા. એ વખતે કોઈ રાજા આવ્યા હતા અને એ રાજાએ તમારા ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો ને, એટલે હું દુખી દુખી થઈ ગયો છું. તમારું કોઈએ ઘોર અપમાન અહીં આવીને કર્યું. પિતાશ્રી, મેં પણ એને શ્રાપ આપી દીધો છે. જે રાજાએ તમને મૃત સર્પ પહેરાવ્યું ને, એ રાજાને આજથી 7મા દાડે તક્ષક જાતિનો ઝેરી સર્પ કરડશે અને એ રાજાનું મૃત્યુ થઈ જશે. આ સમાચાર વૃદ્ધ ઋષિએ સાંભળ્યા એટલે ઋષિ કહે, બેટા આપણે બ્રાહ્મણ છીએ. તપ અને સાધનાનું બળ આપણી પાસે હોય, પણ હે બેટા, આમ કોઈને શ્રાપ ન આપી દેવાય. કોઈને મૃત્યુ દંડ આપવા માટે તો સાધના કરે છે. તે કોને મૃત્યુ દંડ આપ્યો જરા જોઈ તો લઉં. શું ઘટના ઘટી હતી જરા જાણી તો લઉં. આમ વિચાર કરીને શૃંગી ઋષિના પિતા સમીક ઋષિએ સમાધિ લગાવી તો ખબર પડી કે આ હા હા હા, હું સમાધિમાં બેઠો તો ને ત્યારે પરીક્ષિત રાજા આપણા આશ્રમમાં આવ્યા હતા. બેઠા પરીક્ષિત રાજા બહુ યશસ્વી રાજા હતા હો પરીક્ષિત. બેટા, તેમને બહુ ભૂખ લાગી હતી, ખૂબ તરસ લાગી હતી, માટે તેઓ આશ્રમમાં આવ્યા હતા. 2 વખત તેમને યાચના કરી હતી, પણ હું સમાધિમાં હતો ને એટલે એમને એમ લાગ્યું કે મને જળપાન ન કરાવવું પડે, ફલાહાર ન કરાવવું પડે, માટે આ ઋષિ ઢોંગ કરે છે અને મારી પરીક્ષા કરવા માટે જ મરેલો સર્પ મારા ગળામાં પહેરાવ્યો. તો બેટા, રાજાએ તો ભૂલ કરી જ તી અહીં આવી દે. રાજાએ તો આપણા આશ્રમમાં આવીને ભૂલ કરી જ તી બેટા, પણ તે ભૂલ કરી. બેટા, આટલો મોટો દંડ ન અપાય. 7મા દિવસે રાજા મરી જાય એવો દંડ અપાય આપણાથી? જો ડોક્ટર હોય ને ભાઈ, ડોક્ટર, એને વેર હોય પણ દર્દથી હોય, દર્દીથી નહીં. ડોક્ટર દર્દ દૂર કરે, દર્દીને નહીં. તેમને તેમ બેટા આપણે બ્રાહ્મણ છીએ. આપણે રાજાની અંદર જે દુર્ગુણ હોય ને એ દુર્ગુણ દૂર કરાય. તે તો રાજા દૂર થઈ જાય એવો શ્રાપ આપી દીધો. બેટા, નતું કરવા જેવું. પરીક્ષિત રાજા સામાન્ય રાજા ન હતા બેટા, બહુ મહાન રાજા છે. અર્જુનના પોતરા હતા, અભિમન્યુના પુત્ર હતા. હવે જે બનવાનું હતું એ બની ગયું. બેટા, હવે આપણે રાજાને સાવધાન કરવા જોઈએ. અન્ય વિદ્યાર્થીઓને આજ્ઞા કરી સમીક ઋષિએ રાજમહેલમાં મોકલ્યા અને કહ્યું કે જલ્દીથી જાઓ. રાજાને સાવધાન કરો કે 7 જ દિવસ જીવનના છેલ્લા બચ્યા છે. બને એટલું ધર્મ કાર્ય કરે, સત્સંગ કરે, અન્યથા નરક થશે. નરક ન થાય માટે રાજાને સમાચાર આપો. વિદ્યાર્થીઓ રાજમહેલમાં આવ્યા. રાજા પરીક્ષિતને સમાચાર આપ્યા કે તમે જે ઋષિનો અપરાધ કર્યો, જે ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો, એ ઋષિ તો કંઈ નથી બોલ્યા, પણ તેમના યુવાન પુત્રે તમને શ્રાપ આપ્યો છે. આજથી 7મા દાડે તક્ષક જાતિનો ઝેરી સર્પ તમને કરડશે, માટે બને એટલો સત્સંગ કરજો, નહીતર નર્ક થવું સંભવ છે. આ સમાચાર જ્યારે રાજા પરીક્ષિતને મળ્યા ને,
રાજા પરીક્ષિત નાચવા માંડ્યા કે બહુ સારું કર્યું, મને શ્રાપ આપ્યો એ બહુ સારું કર્યું, કારણ કે આજ સુધી આ હાથોથી મેં બ્રાહ્મણોને પુષ્પની માળા ગળામાં પહેરાવી હતી, આજ પહેલી વખત બ્રાહ્મણના ગળામાં મેં મરલો સર્પ પહેરાવવાની હિંમત કરી, માટે મને સજા મળવી જ જોઈતી હતી, સારું કર્યું મને શ્રાપ આપ્યો ઋષિએ. રાજા પરીક્ષિત તરત જ મંત્રીઓને બોલાવે છે અને પોતાના સૌથી મોટા પુત્ર જન્મે જઈને રાજ આસને બેસાડી દે છે. જુઓ, રાજા પરીક્ષિતને શ્રાપ થયો પછી એક વખત પણ રાજા પરીક્ષિત રાજ આસને નથી બેઠા. પોતાના મોટા પુત્રને રાજ આસને બેસાડીને પોતે ઊનના વસ્ત્રો પહેર્યા છે, રાજ ચિહ્ન ત્યાગી દીધા છે, રાજાના કપડા છોડી દીધા, ઊનના વસ્ત્રો પહેર્યા, મુગટ ઉતારીને મૂકી દીધો કે હવે ક્યારે મુગટ નહીં પહેરું, બાજુ બંધ ઉતારીને મૂકી દીધા. 7 જ દિવસ હવે જીવવાનું છે તો 7 દિવસ સુધી હવે હું સત્સંગ કરીશ, આમ નક્કી કરી રાજા પરીક્ષિતે બધું મૂકી દીધું, ઊનના વસ્ત્રો પહેરીને બિલકુલ એકલા ગંગાના કાંઠે ગયા છે. કોઈને પણ સાથે લીધા વગર ગયા છે. જો મરવાનું હોય ને તો કોઈ ભેગું ના આવે હો, મરવું એકલાએ પડે. બધી બાબતોમાં કંપની હોય, મરવામાં કોઈ કંપની નહીં આપશે. જો ચા પીવો હોય ને એકલા હોય ને તો કોકને ફોન કરાય કે આવો ને ચા પીએ, ભેગા કંપની રહે. દેસલ પરથી રાપર જવું હોય તો કોઈને કહેવાય કે કાલ રાપર જવાનો હું, કંપની આપો તો સારું. એટલે ઓલા કઈ આમે પરમદી હું જવાનો હતો, એની જગ્યાએ કાલે હાલો. દેસલ પરથી રાપર જવામાં કોઈ કંપની આપે, ચા પીવો હોય તો એમાં કોઈક કંપની આપે, કોઈક ભેગું આવે, પણ સાહેબ મરવા માટે કોઈ ભેગું નથી આવવાનું હોય. યાદ રાખજો, ત્યાં તો એકલું જવું પડે, હાવ એકલું, એકલા જવાના, ત્યાં તો કોઈ સાહેબ ભેગું નહીં આવે. ગમે એવો દીકરો વહાલો હશે તો એ દીકરો કઈ ભેગો નહીં આવ્યો, એ દીકરો સ્મશાન સુધી મૂકવા આવશે, એનાથી વધારે નહીં. એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગે વિના, એકલા વસ્ત્ર ભાર્યા ગ્રહ દ્વારી, ધર્મ પત્ની ભેગી આવે પણ ક્યાં સુધી? સ્મશાન યાત્રા નીકળે એટલે ઘરના દરવાજા સુધી, સ્મશાન સુધી પણ એ પત્ની મૂકવા નહીં આવે હો, ઘરના દરવાજે ઊભી રહી જશે. 50, 60 વર્ષ 70 વર્ષથી જે પત્ની સાથે હતી ને, અંતિમ યાત્રા નીકળે એટલે સ્મશાન સુધી એ મૂકવા નહીં આવે, ઘરના દરવાજે ઊભી રહી જશે અને રામ બોલો ભાઈ રામ કરતા આખી અંતિમ યાત્રા આગળ નીકળી જાય. જનાહા સ્મશાને, સગા વાલા આડોશી પાડોશી કુટુંબીઓ ભેગા આવે પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાનથી આગળ કોઈ નહીં આવે હો. સ્મશાનમાં 2-4 ઘડી આપણી પાસે ઊભા રહીને આપણને મૂકીને જતા રહેશે, આગને હવાલે કરીને જતા રહેશે. દેહશ્ચિતાયામ, આ દેહ જન્મ્યા ને તે દિવસથી 24 કલાક આપણી સાથે હોય છે. આપણું શરીર આપણી સાથે જ છે, પણ આ શરીરનો સંગાથ ક્યાં સુધી? દેહશ્ચિતાયામ, ચિતામાં જેવો દેહ હળગવા માંડશે એટલે દેહનું પૂરું થઈ જશે. આ દેહનો સાથ કેવલ ચિતા સુધી જ છે. અને ત્યાંથી પરલોકનો રસ્તો નીકળે છે, અને એ પરલોકના રસ્તે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, કર્મ અનુસાર જીવ એકલો જાય છે હો, કોઈ સાથે નથી આવતું.
આપણા સારા અને ખરાબ કર્મો સાથે જાય છે. મારા ભાઈ બહેનો, રાજા પરીક્ષિત ગંગાજીના કાંઠે આવ્યા. 88,000 ઋષિ મુનિઓ બેઠા હતા. રાજા પરીક્ષિતે ગંગાજીના કાંઠે 88,000 ઋષિ મુનિઓ પાસે આવીને હાથ જોડ્યા છે અને વિનંતી કરી છે. મ્રિયમાણસ્ય સર્વથા, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? અને તે વખતે ઋષિ મુનિઓ એકબીજાને પ્રશ્ન કરવા માંડ્યા છે. કોણ જવાબ આપશે? કોણ જવાબ આપશે? અને હજી તો કોઈ જવાબ આપે તેની પહેલા ઉત્તર દિશામાંથી કોઈ ચાલતું આવ્યું છે. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદૃત્સયા કામટમાનો નપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો મૃતશ્ચ બાલેર અવધૂતવેશ તત્રાભવાદ ભગવાન વ્યાસપુત્ર યત્રુત્સયા કામટમાનો નપેક્ષા અલક્ષ્ય લિંગ નિજલાભતુષ્ટ વૃતશ્ચ બાલેર અવધૂતવેશ તત્ર આભવદ ભગવાન વ્યાસપુત્રો. તત્ર એટલે ત્યાં, આભવદ એટલે આવ્યા. વ્યાસપુત્ર, વ્યાસ મુનિના પુત્ર ઋષિ સુખદેવજી ત્યાં પધાર્યા. યદૃત્સયા, પોતાની ઈચ્છાથી પધાર્યા છે. ગામટમાનોનપેક્ષ, કંઈ પણ અપેક્ષા વગર ઋષિ સુખદેવજી આવ્યા છે. અનપેક્ષ પધાર્યા છે. સુખદેવજી મહારાજ વ્યાસ મુનિના પુત્ર ગંગાના કાંઠે જ્યારે પધાર્યા ને, મારા ભાઈ બહેનો, એ સભાની અંદર 88,000 ઋષિ મુનિઓ બેઠા હતા. પ્રત્યુત્થિતાસ્તે મુનયા સ્વ આસનેભ્ય. ભાગવતમાં લખ્યું કે જ્યારે ઋષિ સુખદેવજી મહારાજનું આગમન થયું ત્યારે 88,000 ઋષિ મુનિઓ આદર આપવા માટે તેમના આસન ઉપરથી ઊભા થઈ ગયા છે. પ્રત્યુત્થિતાસ્તે મુનયા સ્વ આસનેભ્ય. પ્રત્યેક ઋષિ તેમના આસન ઉપરથી આદર આપવા માટે ઊભા થઈ ગયા છે. સુખદેવજી જ્યારે સભામાં પધાર્યા ત્યારે બધા જ ઋષિ મુનિઓ આદર આપવા માટે હાથ જોડીને ઊભા થઈ ગયા. તમે વિચાર તો કરો, એ સભાની અંદર યાજ્ઞવલ્ક્ય, ગૌતમ, ભરદ્વાજ, અરિષ્ટ નેમિ, વશિષ્ઠ, અંગીરા, બૃહસ્પતિ આદિ મહાન ઋષિ મુનિઓ બેઠા હતા. અરે તે વખતે તે સભાની અંદર શ્રી સુખદેવજી મહારાજના પિતા મહર્ષિ વેદવ્યાસજી પણ બેઠા હતા. અને જ્યારે સુખદેવજી પધાર્યા ને ત્યારે અન્ય બધા ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા. એટલે સુખદેવજીના પિતા વ્યાસજી પણ ઊભા થઈ ગયા છે. આ જગતનો એકમાત્ર દાખલો એવો છે કે દીકરો આવ્યો હોય ને આદર આપવા માટે પિતા ઊભા થયા હોય. પહેલી વખત આવું બન્યું અને કદાચ છેલ્લી વખત આવું બન્યું. ત્યારે સુખદેવજી પધાર્યા ત્યારે વ્યાસ મુનિ ઊભા થઈ ગયા. કેમ? કારણ કે મારો પુત્ર ભાગવત કથા કહેવા આવ્યો છે. અને તે વખતે એ સભાની અંદર સુખદેવજીના પિતા વ્યાસજી તો ઊભા થયા,
પણ સાથે સાથે વ્યાસજીના પિતા પરાશર ઋષિ પણ એ સભામાં બેઠા હતા. એ વખતે પરાશર ઋષિ પણ આદર આપવા માટે ઊભા થઈ ગયા. અરે જ્યારે પૌત્ર આવ્યો ત્યારે દાદા ઊભા થઈ ગયા અને આદર આપવા માંડ્યા. 88,000 ઋષિ મુનિઓ જય જયકાર કર્યો. સુખદેવજી મહારાજ કી જય. જોરથી જય બોલાવો. સુખદેવજી મહારાજ કી જય. હજી જય તમારામાંથી મને સંભળાતી નથી. શ્રી સુખદેવજી મહારાજ કી. શ્રી મોમાઈ માત કી. સુખદેવજી મહારાજ પધાર્યા. રાજા પરીક્ષિતે હાથ જોડ્યા. અહો અદ્યમ વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્ર બંધવ કૃપયા અતિથિ રૂપેણ ભવદ્ભિસ્તીર્થકા કૃતા. જ્યારે સુખદેવજી મહારાજ પધાર્યા એટલે રાજા પરીક્ષિતે હાથ જોડીને કહ્યું, તીર્થને તીર્થ બનાવનારા હે મહાન ઋષિ, અહો અધ્યમ વયમ બ્રહ્મન. હે ઋષિ, મૃય માણસ્ય સર્વથા, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેને શું કરવું જોઈએ? અને ત્યારે ઋષિ સુખદેવજી મહારાજે કહ્યું, શ્રી સુક ઉવાચ વરિયાન એ સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રી સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજા, આપનો પ્રશ્ન વરિયાન છે. વરિયાન એટલે શું મહારાજ? વરિયાન એટલે કલ્યાણકારી. એ રાજા, તમે તમારા માટે જ નથી પૂછ્યું, તમે એવું પૂછ્યું કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ. તો એક ને એક દિવસ બધાનું મૃત્યુ નજીક આવવાનું હોય છે. જો રાજાએ આપણા હવ માટે પૂછ્યું છે, એક દિવસ તો આપણે મરવાનું હોય. આપણે અમર તો છીએ જ નહીં ને. આપણે પણ અમર થઈને નથી આવ્યા, આપણે પણ એક દિવસ મરવાનું જ છે. એટલે આ પ્રશ્નનો જવાબ આપણે પણ જાણવો જ જોઈએ. અરે રાજા પરીક્ષિત તો ભાગ્યશાળી હતા કે એમને ખબર હતી કે આજથી 7મા દાડે મારું મૃત્યુ થવાનું છે. આપણને તો આવતીકાલની ખબર નથી. આવતીકાલે જીવતા હશું ગેરંટી? આવતીકાલે સાંજે 5:30 વાગે જીવતા હશું ગેરંટી? અરે કલાક પછી હશું કે નહીં એ ખબર નથી સાહેબ. કથા વિરામ થાય અને હું મારા ઉતારે જતો હોઉં, પ્રસાદ લઈને રાત્રે વિહાર કરવા માટે ફરવા નીકળીએ અને ગમે એ ઘટના ઘટે ને ગુજરી જવું પડે. ભાઈ, આપણા હાથમાં નથી. આવતીકાલ પણ આપણે જોઈ નથી હો. રાજા પરીક્ષિત તો ભાગશાળી હતા કે એમને ખબર હતી કે આજથી 7મા દાડે મારે મરવાનું છે. 7 દિવસ સુધી તો આ સંસારમાં હું છું જ, પણ આપણને આવતીકાલની એ ખબર નથી. એટલે આપણે વધારે સાવધાન રહેવાનું છે. મારા ભાઈ બહેનો, અહીંથી શ્રી સુખદેવજી મહારાજે કથા પ્રારંભ કરી છે. હવે સુખદેવજી જે કથા આપણને કહે છે એ સાંભળતા પહેલા એક સુંદર મજાનું કીર્તન સાંભળીએ. પ્રેમથી નાચજો, પ્રેમથી ગાજો, ખૂબ આનંદ કરજો હો. જ્યારે રાસ આવે એટલે ઊભું જ થઈ જવાનું. એમાં આ તો માતાજીનું ધામ છે. મોમાઈ માતાના ધામમાં આ કથા બેઠી છે. એટલે સુંદર મજાનો એક રાસ આપણે લઈએ. બધા ઊભા થઈ જાઓ, આનંદ કરો. ઓમ હમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં ઝુમતા ઝુમતા નાચતા નાચતા યમુનાજી મહાપ્રભુજી. हमारा घटમાં विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
પ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ 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 મોટું મોટું મંડળ બનાવો બધા પ્રેમથી રમો આનંદ કરો મોટું મંડળ બનાવો હાલો હાલો આનંદ કરો મારા તનના આંગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ऐसे नहीं दोनों हाथ उठा के जय हो काली सेवा करते हुए मारा आत्म ना आंगणे श्री महाकृष्ण जी मारा तमना गणेश महाकृष्णજી मारा आत्म ना आंगणे श्री महाकृष्णजी મારા તમના ગણેશ મહાકૃષ્ણજી मारी आंखों विसे गिरधारी रे धारी મારી આંખો વિશે ગિરધારી રે ધારી मारी आंखों विसे गिरधारी रे धारी મારી આંખો વિશે ગિરધારી રે ધારી मारो तन मन मारो तन मन गायो छे जेने वारी रे वारी मारा श्याम मुरारी મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી हमारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी राधे श्री मोमाई माता की जय हो दोनों हाथ उठा के ताली सेवा करे जय हो प्रेम से ऐसे नहीं दोनों हाथ उठा के जय हो आनंद करे सेवा करते हुए हमें तो पुष्टि मार्ग तेरो संग रे साध्यो हमें तो पुष्टि मार्ग तेरो संग रे साध्यो माने धोड़ा कीर्तन तेरो रंग रे लाग्यो मने थोड़ा कीर्तन केरो रंग रे लाग्यो माने धोड़ा कीर्तन केरो रंग रे लाग्यो मने थोड़ा कीर्तन केरो रंग रे लाग्यो मैं तो लाला नी लाली केरो रंग रे मांग्यो हिरलो हाथ लाग्यो मारा घटમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં विराजता श्रीनाथ जी यमुना जी મહાપ્રભુજી જેને રમવું ના હોય બેસી જાઓ
दोनों हाथ उठा के तालियां बजाते हुए, ऐसे नहीं, दोनों हाथ उठा के। તમે જો ઊભા હો તો હાથ ઉપર અને તાળીઓ વાગવી જ જોઈએ। આનંદ કરો। श्रीनाथ जी ने काला रे वाला, नित्य करता श्रीनाथ जी ने काला रे वाला। मैं तो वल्लभ प्रभु जी ना कीधा छे दर्शन, मारो मोही लीधु घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हे मारा घट जय हो विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। दोनों हाथ उठा के ताली सेवा करते हुए प्रेम से जय हो, झूमते हुए आनंद करें। विठल वर्दी सेवा रे करूं, हूँ तो नित्य विठल वर्दी सेवा रे करूं। हो तो नित्य विठल वर्दी सेवा रे करूं, हूँ तो नित्य विठल वर्दी सेवा रे करूं। हूँ तो आठे समा तेरे जाखिरे करूं, हूँ तो आठे क्षमा तेरी जाखिरे करूं। हूँ तो आठे समा तेरी जाखिरे करूं, हूँ तो आठे क्षमा तेरी जाखिरे करूं। मैं तो वल्लभ प्रभु ना कीधा छे दर्शन, मारो मोही लीधु मन। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। तालियां बजाते हुए, ऐसे नहीं, दोनों हाथ उठा के ताली सेवा करे प्रेम से। समय केरी सुनो रे अर्जी, मारी अंत समय केरी सुनो रे अर्जी। ले जो शरणो माथरे जी बाबा दया रे करे, ले जो शरणो मा श्री जी बाबा दया रे करे। माने तेरा रे यम के रात दिन आवे, मारो नाथ तेरा वे। मारा
ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી તો હાથ ઊંચા કરીને તારી ચોક્કસ પકડજો. જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી 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 ના મળે. મને તેડા રે યમ કેરા કદી ના આવે. મારો નાથ તેડા રે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, જમતે હુએ. બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી અંબાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. जय हो. घूमते हुए श्री मोहम्मद माता की जय. ऐसे नहीं, दोनों हाथ उठा के.
ગોગાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી જય હો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ जय हो ऐसे नहीं दोनों हाथ उठा के जय हो श्री मोबाइल मात की जय। जय हो Krishna 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 श्री वृंदावन श्री वृंदावन श्री वृंदावन श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री गोवर्धन राधे राधे जैसलपुर में राधे राधे जैसलपुर में राधे राधे जैसलपुर में राधे राधे श्री वृंदावन 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 राधे 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 जय जय श्री राधे। बोलिए श्री मोमाई मात की जय, श्री सिकोतर मात की श्री क्षेत्रपाल दादानी, श्री गोगाजी महाराजनी जय, श्री मंजी बापानी जय। आज के आनंद की श्रीमद् भागवत भगवान की, संत शिरोमणि आय श्री देवल माता की जय। वाह, सुंदर બધા તમે આનંદ કરો છો અને આવો ને આવો આનંદ આપણે રોજ કરવાનો છો, રોજ એક રાસ તો લેવાનો જ। વાહ, ચાલો હવે જલ્દી બેસી જાઓ। જલ્દીથી સૌ બેસી જાજો, કથા હજી ઘણી બાકી છે હો।